હેલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ। આજના બ્લોગમાં આપનું સ્વાગત છે। અને આજે શનિવાર છે અને આજે રજા છે, તો અમે કંઈક બનાવ્યું છે ખાસ, તો તમને બતાવીએ। તો સમર્થના મામાના ઘરેથી આપી ગયા છે જોડા, તો બતાવીએ તમને। જોડા આપી ગયા છે, જોડામાંથી કંઈક બનાવવા છે એટલે આપણે જોડા છોલી લીધા છે। અને આ સાર પણ છે, તો આ વાવાઝોડું આવેલું તેમાં કેરીઓ પણ પડી ગયેલી, તો તમે આ કેરીઓ પણ લાવ્યા છે, તો આપણે એનું અથાણું બનાવીશું। તો એનું શાક પણ મસ્ત બને, તો શાક પણ બનાવવાનો પ્રયત્ન કરશું। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો, અને અમારી ચેનલમાં નવા છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો। આપણે સમર્થકુમાર ડોળા છીનવાનું ચાલુ કરી દીધું છે, તો મદદ કરે છે, તેથી જમવાનું વહેલું તૈયાર થઈ જાય। તો ડોળા છીનવાનું ચાલુ કર્યું છે। તો આપણે ડોળા છીનવાનું શરૂ કરી દીધું છે, તો મસ્ત મજાની આઈટમ બનાવે છે આપણે ડોળા છીનીને। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો મિત્રોને। નમસ્કાર મિત્રો, તો આપણા રસોઈ બનાવવાનું શરૂ થઈ ગયું છે। તો રસોઈમાં શું છે આપણે જઈને જોઈએ। તો શું બને છે રસોઈમાં? તો મસ્ત મજાના આપણે ભજીયા બનાવીએ છીએ। આપણા ભજીયા ચડાઈ રહ્યા છે। તો ફાઇનલી આપણું જમવાનું બની ગયું છે, તો તમને બતાવી દઈએ કે અમારા આજના મેનુમાં શું છે। તો આપણે બનાવ્યા છે મસ્ત મજાના ભજીયા છે ઘઉંના, અને છીન છે મકાઈનું, જોડે મિક્સ ભજીયા બનાવ્યા। મગનું શાક છે, ફણગાવેલા મગ છે, રોટલી છે, ચટણી છે મસ્ત મજાની, સોસ છે। તો આવી જો મિત્રો જમવા। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો। તો નવા વિડીયોમાં મળીશું। થેન્ક યુ।